નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંડી। તો આ સપ્તાહની આપણે વાત કરી લઈએ તો આ સપ્તાહ ખાસું મહત્વનું સપ્તાહ રહ્યું અને આ સપ્તાહમાં આપણે સીઝ ફાયરની ખબરો બાદ માર્કેટમાં જોશ આવતો જોયો અને ફરી એક વખત આપણે માર્કેટમાં 25,000ના નિફ્ટીના સ્તરને પાર થયા અને વીકલી ક્લોઝિંગ પણ 25,000ની ઉપર થતા જોયું છે। ક્લોઝિંગની જો આપણે વાત કરી લઈએ, સેન્સેક્સની વાત કરીએ તો આ સપ્તાહમાં 3.62%ની મજબૂતી બનાવીને સેન્સેક્સ 82,330 ઉપર બંધ થયો છે। નિફ્ટીની જો આપણે વાત કરીએ તો આ સપ્તાહમાં 4.21%ની મજબૂતી નિફ્ટીમાં બની છે અને 25,019 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે। નિફ્ટી બેંકની વાત કરી લઈએ તો 3.25%ની આસપાસ, એક્ઝેક્ટલી વાત કરીએ તો 3.28%ની મજબૂતી સાથે નિફ્ટી બેંકનું ક્લોઝિંગ 55,354 ઉપર થયું છે અને મિડકેપને જોઈ લો ત્યાં શાનદાર મજબૂતી બની છે 7.21%ની 57,060 ઉપર મિડકેપનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ। સેક્ટર્સની જો વાત કરીએ, આ સપ્તાહમાં લગભગ બધા જ સેક્ટર્સમાં મજબૂતી આપણને આવતી જોવા મળી, પણ ખાસ સૌથી વધારે મજબૂતી કયા સેક્ટરની અંદર આવી તો ડિફેન્સ સેક્ટરમાં આપણે જોઈએ તો ડિફેન્સ ઇન્ડેક્સ જે છે એની અંદર 17.21%ની મજબૂતી આવી। કેપિટલ માર્કેટમાં પણ એક સારી મજબૂતી 11.60%ની, ત્યારબાદ રિયલ્ટીની અંદર 10.78%ની મજબૂતી આવી અને નિફ્ટી મેટલમાં 9.28%ની મજબૂતી આવતી આપણને જોવા મળી છે। તો આ બધા એ સેક્ટર રહ્યા કે જ્યાં આપણને સારી મજબૂતી આવતી જોવા મળી છે। હવે આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ કે આ સપ્તાહમાં નિફ્ટીના ગેનર્સ અને લૂઝર્સ, ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર વીકલી બેસિસ પર કયા રહ્યા છે। તો આ સપ્તાહના વધનારા કાઉન્ટર્સ જોઈ લઈએ। બીઈએલ 15.21%ની મજબૂતી અહીં આગળથી બની છે। અદાણી એન્ટરપ્રાઇઝમાં જુઓ 13.51%ની મજબૂતી બની છે। હીરો મોટોકોર્પમાં આ સપ્તાહમાં 12.75%ની મજબૂતી, જ્યારે જીઓ ફાઇનાન્શિયલ્સમાં 11.54%ની મજબૂતી આ સપ્તાહ દરમિયાન આવતી આપણને જોઈ શકાય છે। આ સપ્તાહમાં ઘટનારા સ્ટોક્સ કયા રહ્યા ત્યાં પણ જો આપણે નજર કરી લઈએ તો ઇન્ડસઇન્ડ બેંક આ સપ્તાહનો ઘટનારો સ્ટોક રહ્યો છે અને અહીંયા આગળ આપણે જોઈએ તો 4.64%નું દબાણ બન્યું છે। આ ઉપરાંત ભારતી એરટેલમાં 1.86%નું દબાણ રહ્યું છે અને સન ફાર્મા છે ત્યાં આપણને 0.5%નું દબાણ આ સપ્તાહ દરમિયાન બનતું દેખાયું છે। તો માત્ર 3 સ્ટોક એવા રહ્યા છે જે આ સપ્તાહમાં લાલ નિશાનમાં બંધ થતા આપણને જોવા મળ્યા છે। હવે આપણે વધુ ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ। જીગરજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને જે રીતે આપણે વાત કરી, આ સપ્તાહ ખાસું મહત્વનું સપ્તાહ રહ્યું, માર્કેટમાં એક સારો જોશ બનતો દેખાયો અને માર્કેટ આ સપ્તાહમાં ફરી એકવાર 25,000ના સ્તર પર પહોંચ્યું અને વીકલી ક્લોઝિંગ પણ 25,000ને પાર કરવામાં સફળ રહ્યું છે। તો નિફ્ટીનું આ વીકનું જે ક્લોઝિંગ છે 25,019નું રહ્યું છે। આવનારા સપ્તાહ માટે નિફ્ટીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નિફ્ટી પર કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની તમારી સલાહ રહેશે? તો જે રીતે આપણે મંડેના અરાઉન્ડ 12 મેના આપણે સીઝ ફાયરના ન્યૂઝ જોયા, એના પછી મંડે અને ફ્રાઈડે એ એવા જે બે મોટા સેશન હતા નિફ્ટીમાં જેના વજહથી આપણે વીકલી ક્લોઝિંગ અપ્રોક્સિમેટલી 4.2% જોઈ છે વીકલી નિફ્ટીમાં વીકલી બેસિસ ઉપર। સો ઓવરઓલ નેક્સ્ટ વીક માટે મેજર રેઝિસ્ટન્સ મને દેખાઈ રહ્યો છે 25,300 થી 2,800ની રેન્જમાં। એટલે થોડું કોશિયસ રહેવું પડશે આ લેવલ ઉપર, બીકોઝ આ લેવલ જ્યાં સુધી ડિસિસિવલી નહીં નીકળે ત્યાં સુધી હાયર સાઇડ નહીં જોવામાં આવે। બટ ઓવરઓલ બેઝડ ઓન ઇન્ડિકેટર્સ મને એવું લાગે છે કે માર્કેટ થોડું આ લેવલ ઉપર સ્ટોલ થશે અને એક નીચે ડિપ આવી શકે છે। એટલે નેક્સ્ટ વીક માટે સપોર્ટ જે એક્સપેક્ટેડ 24,800 છે, રેઝિસ્ટન્સ 25,000 અને નેક્સ્ટ વીક માટે આપણે આને જે સ્ટ્રેટેજી રહેશે નિફ્ટીમાં એ સેલ કરવાની રહેશે। અત્યારની કરંટ ક્લોઝિંગ ફ્યુચર્સની આપણે જોઈએ તો 25,080ના આજુબાજુ છે। તો નેક્સ્ટ વીક મંડે ટ્યુઝડે અગર સમવેર નિયર 25,200 થી 250ની રેન્જમાં દેખાય છે તો સેલ કરવાની સલાહ રહેશે। સ્ટોપ લોસ રહેશે 25,375નો અને ટાર્ગેટ આપણે લઈને ચાલશું 24,900નો નિફ્ટીની અંદર।
ઓકે, તો નિફ્ટીમાં આવતા સપ્તાહ માટે સેલ કરીને ચાલવાની સ્ટ્રેટેજીની ભલામણ અહીંયા આગળથી જીગરજી તરફથી મળતી દેખાઈ રહી છે. 25,250 25,300ની આસપાસના લેવલ મળે છે. તો નિફ્ટી ફ્યુચરમાં વેચીને કારોબાર કરવાની સલાહ. 24,900ના ટાર્ગેટ બની શકે છે. 25,375નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. અને જો જીગરજી હવે બેંક નિફ્ટીની આપણે વાત કરી લઈએ, બેંક નિફ્ટીમાં પણ આપણે જે રીતે જોયું કે વીકલી બેઝિસની ઉપર પોઝિટિવ રીતે જ કામકાજ બંધ થતું દેખાયું છે, તો બેંક નિફ્ટીનું અંડર પરફોર્મન્સ અહીંયા પૂરું થયું છે એવું સમજી શકાય કે નહીં? બેંક નિફ્ટી માટે આપ કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? જે રીતે નિફ્ટીમાં આપણાને એક્સપેક્ટેશન છે કે હાયર લેવલ્સ ઉપર સ્ટોલ થઈ શકે છે, પ્રાઇસને થઈ રહ્યા છે એવું દેખાઈ પણ રહ્યું છે. બેંક નિફ્ટીમાં ઓલરેડી સ્ટોલ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અરાઉન્ડ એપ્રિલના એન્ડમાં સ્ટાર્ટ થયું, જ્યારથી આપણે કરેક્શન 53,600 સુધી જોયું હતું. બટ અગેન આ જે ફરીથી જે પુલબેક આવી રહ્યો છે એ એવું લાગે છે કે 56,000 આગળ રેઝિસ્ટન્સ જોવામાં આવશે નેક્સ્ટ વીક, અને સપોર્ટ 54,500 નો રહેશે. એટલે અગેન બેંક નિફ્ટીમાં પણ સેલ કરવાની સલાહ રહેશે. જે સેલિંગની રેન્જ છે એ જે 55,800 થી લઈને સુધી મળે છે, તો સેલ કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 1,100 રહેશે અને ટાર્ગેટ રહેશે 54,800. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ અહીંયા આગળથી સેલ કરીને ચાલવાની જ સલાહબંધી દેખાઈ રહી છે. તો અહીંયા આગળથી 56,100નો સ્ટોપ લોસ અને 54,800ના અહીંયા આગળથી તમે ટાર્ગેટ બનતા જોઈ શકો છો. તો નિફ્ટી, બેંક નિફ્ટી બંનેની અંદર સેલ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. ત્યારે જ આપણે જીગરજીની સ્ટ્રેટેજી તો જાણી છે. હવે આપણે નિફ્ટી માટે અન્ય નિષ્ણાતોની સ્ટ્રેટેજી કઈ રીતે બની રહી છે એના ઉપર પણ નજર કરી લઈએ. તો અહીંયા આગળથી સૌથી પહેલાં આપણે પીએલ કેપિટલના વૈશાલી પારેખની સલાહ ઉપર નજર કરીએ. એમણે નિફ્ટી ફ્યુચરને જે સલાહ અહીંયા આગળથી આપી છે એના ઉપર જો નજર કરીએ, 24,700ના સ્ટોપ લોસ રાખવાના રહેશે અને 25,500નો ટાર્ગેટ બનતો દેખાઈ શકે છે. તો બાય કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. હવે આપણે આગળ નજર કરીશું બીજા નિષ્ણાતની સ્ટ્રેટેજી ઉપર. એમના તરફથી કઈ રીતની સલાહ બની રહી છે. બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડની સ્ટ્રેટેજીની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ, તો એમના દ્વારા જ અહીંયા આગળથી સલામતી દેખાઈ રહી છે. એ પણ અહીંયા આગળથી બાય કરવાની સલાહ બની રહી છે. ટાર્ગેટ 25,500ના અને સ્ટોપ લોસ 24,800નો રાખવાની સલાહ વિરાટ જગડ તરફથી બનતી દેખાઈ રહી છે. આ સપ્તાહે ફોકસ જે છે આપણે ખાસ કરીને જે રહેતા જોયો છે ડિફેન્સ કંપનીઓની ઉપર. આ ઉપરાંત સરકારી કંપનીઓની પણ આપણે વાત કરવી જોઈએ, કારણ કે અહીંયા મજબૂતી હતી અને એમાંય ડિફેન્સની તો આપણે વાત કરી છે. અને ત્યારબાદ રેલવેમાં સારી મજબૂતી બનતી દેખાઈ છે. રેલવેમાં પણ ઘણા કાઉન્ટર એવા રહ્યા કે જ્યાં ખૂબ સારી મજબૂતી બની છે. ટીટાગઢ વેગનની આગળથી વાત કરી લો, 32.83%ની મજબૂતી આ સપ્તાહની અંદર બની છે અને એક દિવસમાં 13.5%ની મજબૂતી આ કાઉન્ટર ઉપર બનતી દેખાય છે. રાઇટ્સના કાઉન્ટરની વાત કરીએ તો અહીંયા પણ આ જ રીતની લગભગ સિમિલર સિચ્યુએશન છે કે જ્યાં વીકલી બેઝિસ ઉપર 30% કરતાં વધારેની મજબૂતી આવતી દેખાય છે. અને આ તમામ અંગે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે જીગર પટેલ જોડાયેલા છે. જીગરજી, ખાસ કરીને આપણે ચર્ચાની જે શરૂઆત કરી હતી, ડિફેન્સ અને રેલવે આ બંનેમાં ખૂબ સારી મજબૂતી આવતી દેખાય છે. તો આમાંથી કયા સ્ટોક્સ એવા છે જેના પર આવતા સપ્તાહ માટે ધ્યાન રાખવું જોઈએ, અથવા આટલી મજબૂતી બાદ કશે પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ બનતી હોય તો એવા કયા સ્ટોક રહેશે? સૌથી પહેલા તો ડિફેન્સમાં અક્રોસ જેટલા સ્ટોક છે એમાં મને મોસ્ટલી બધામાં પ્રોફિટ બુકિંગ લાગી રહ્યું છે. એટલે એમાં તો કોઈ ફ્રેશ બાય નથી. બટ હા, રેલવેઝ બોટમ આઉટ લાગે છે અને એક્સપેક્ટેડ જ હતું કે એકાદ બે વીકમાં મુવમેન્ટ આવશે અને કરંટ વીકમાં જોવા મળી છે. સો રેલવેમાં ઇરકોન ઇન્ટરનેશનલ્સમાં મને સારું એવું લાગી રહ્યું છે. મોમેન્ટમ આવ્યું છે સારું. આજે પણ ઇવન 6% ઉપર હતું. એટલે આની અંદર નેક્સ્ટ વીકમાં બાય ઓન ડિપ્સની આપણે સ્ટ્રેટેજી યુઝ કરી શકીએ છીએ. જે મેજર બ્રેકઆઉટ લેવલ્સ હતા એ અરાઉન્ડ 171, 172 છે અને કરન્ટલી 188ની ક્લોઝિંગ દેખાડે છે. તો 180 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે 170ની નીચે રાખશું અને ટાર્ગેટ જે પહેલો છે એ 215 થી 220નો રહેશે અને બીજો 225નો રહેશે. ઓકે, તો ઇરકોન ઉપર એક ખરીદારી કરવાની સલાહ છે. 180ની આસપાસથી ખરીદારી કરો. 170નો સ્ટોપ લોસ, 215 અને એની ઉપરના ટાર્ગેટ પણ બનતા દેખાઈ શકે છે. તો
આ એક વ્યૂ બની રહ્યો છે અને ડિફેન્સમાં અત્યારે કોઈ નવી એન્ટ્રી કરવાની સલાહ નથી બની રહી. આગળ આપણે ચર્ચા કરી લઈએ. આ સપ્તાહની અંદર આપણે જે રીતના અદાણી ગ્રુપના સ્ટોકમાં પણ એક સારી અપમૂવ આવતા જોઈએ અને ત્યાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન આ એવા સ્ટોક રહ્યા કે જ્યાં આપણે લગભગ 15% આસપાસની મજબૂતી આવતા જોઈ છે. તો અદાણી ગ્રુપનું કયું કાઉન્ટર ઉપર આપની કોઈ ખાસ સલાહ રહેશે? મોસ્ટ ઓફ ધ સ્ટોક છે જે બાયમાં છે. સો સૌથી પહેલા અદાણી એન્ટરપ્રાઇઝ છે. અદાણી એન્ટરપ્રાઇઝ વીકલી ચાર્ટ ઉપર જે 200 એક્સપોનેન્શિયલ એવરેજ છે 200 પીરિયડની, એની અંદરથી સારું એવું બાઉન્સ લઈને સસ્ટેન થઈ રહ્યું છે હાયર સાઈડમાં. તો અદાણી એન્ટરપ્રાઇઝમાં બાઇંગની સલાહ રહેશે. જે કરંટ ભાવ છે 2555 ત્યાંથી લઈને 2500 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 2400 ની નીચે રહેશે અને ટાર્ગેટ રહેશે 2650 થી 2700. ઓકે, તો અહીંયા કરતી અદાણી એન્ટરપ્રાઇઝમાં 2700ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ ખાસ બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત રિલાયન્સે પણ નિફ્ટીને સારો સપોર્ટ આ સપ્તાહ દરમિયાન કર્યો અને સપ્તાહની જો આપણે વાત કરીએ તો 5.5-6% જેટલું મજબૂત રિલાયન્સનું કાઉન્ટર પણ આપણને થતું દેખાયું છે. રિલાયન્સ ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? રિલાયન્સમાં એઝ ઓફ નાઉ તો જે રીતે એક્સટેન્ડેડ મૂવ છે એપ્રિલ મંથ ને કરંટ મંથમાં ચાલી રહી છે. બોટમ હતી અરાઉન્ડ 1125 ની અને કરંટ લેવલ્સ 1450 ના આજુબાજુમાં છે. તો આની અંદર ફ્રેશ બાયની સલાહ નથી, બટ હા હાયર સાઈડમાં અગર કરંટ ભાવેથી લઈને 1500 સુધીના ભાવ દેખાય છે તો પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે અને વેટ એન્ડ વોચ કરવું પડશે. ઓકે, તો આ એક રિલાયન્સની પણ આપણે વાત કરીએ અને આપને જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો એનો કાર્યભાર નેટવર્ક 18 અને CNBC TV 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે અને આનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. ચર્ચાની અંદર આગળ વધીએ. મેટલના સ્ટોકમાં પણ આપણને સારી એવી અપમૂવ આવતી દેખાઈ હતી. શુક્રવારે થોડું અમુક કાઉન્ટરની અંદર પ્રોફિટ બુકિંગ રહ્યું, પણ સાપ્તાહિક ધોરણની જો વાત કરીએ તો ટાટા સ્ટીલ, JSW સ્ટીલ આ બધા કાઉન્ટર એવા રહ્યા કે જ્યાં 6%થી વધારેનો અપમૂવ આવતો દેખાયો છે. ટાટા સ્ટીલમાં તો 10.25%ની મજબૂતી છે. સેલની વાત કરો તો 12.5% મજબૂત. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે મેટલને લગતા કાઉન્ટર્સમાં, જીગરજી? મેટલ્સમાં મોસ્ટ ઓફ ધ સ્ટોક ચાલી ગયા છે, બટ ઓવરઓલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલો ચાલ્યો નથી જેટલો બીજા ચાલ્યા છે. તો આની અંદર કરંટ બ્રેકઆઉટ દેખાયું તો લેવલ હતા 120 અને વીકલી ક્લોઝિંગ 122.5 સુધી દેખાઈ રહી છે. તો નેક્સ્ટ વીક બાય ઓન ડિપ્સ રાખવાનો છે અને કરંટ ભાવેથી 120 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. 116 ની નીચે સ્ટોપ લોસ રહેશે અને ટાર્ગેટ 130 નો રહેશે. ઓકે, તો સેલમાં તમે અહીં આગળથી ખરીદી કરીને ચાલી શકો છો 130ના ટાર્ગેટ માટે. તો આ મેટલને લગતા સ્ટોકમાંથી આપણે ખાસ વાત કરી છે. બેંક્સની પણ વાત કરી લઈએ. પ્રાઇવેટ બેંકમાં એક ખરીદારી દેખાઈ, ખાસ કરીને એક્સિસ બેંક, ICICI બેંક જેવી બેંકમાં 5% સાપ્તાહિક અપમૂવ આવતા દેખાયા. HDFCમાં પ્રમાણમાં થોડો ઓછો અપમૂવ હતો. SBIમાં પણ આપણે જે રીતે જોઈએ છે કે પ્રાઇવેટ બેંકની સરખામણીમાં ઓછી ખરીદારી રહી છે. કઈ રીતની આપની બેંક્સમાંથી સલાહ રહેશે, જીગરજી? બેંક્સમાં ખાલી કોટક બેંક સારો લાગી રહ્યો છે એઝ ઓફ નાઉ, બીકોઝ ICICI, HDFC થોડા સ્ટોલ થઈ રહ્યા છે હાયર લેવલ્સ ઉપર. એટલે કોટક બેંકને બાય ઓન ડિપ્સ જ રાખવાનું છે. કરંટ ભાવેથી 2050 સુધી મળે છે તો પણ બાય કરવાનું છે. સ્ટોપ લોસ 2000 ની નીચે રહેશે અને ટાર્ગેટ 2300 થી લઈને 2350 ના લઈને ચાલશે. ઓકે, 2300-2350ના ટાર્ગેટ માટે કોટક મહિન્દ્રા બેંકને બાય કરીને ચાલો. 2000ની નીચે સ્ટોપ લોસ રાખવાનો રહેશે. બેંક્સ બાદ આપણે વાત કરી લઈએ જીઓ ફાઇનાન્સના સ્ટોકની, જ્યાં પણ લગભગ સાપ્તાહિક ધોરણે આપણે 12% મજબૂતી આવતા જોઈ છે. આના ચાર્ટ આપને કેવા લાગે છે અને આ લેવલ ઉપર અહીંયા કઈ રીતની સલાહ રહેશે આપની? જીઓ ફાઇનાન્સમાં અગેન એક્સટેન્ડેડ મૂવ છે. સપોર્ટ અરાઉન્ડ 245 નો હતો અને કરન્ટલી એક્સટેન્ડેડ લાગે છે. એટલે આને થોડું વેઇટ કરવું પડશે અને આપ હવે પ્રોફિટ બુકિંગની થોડી સલાહ રહેશે. અગર નીચે 260 ના લેવલ્સ એ મળે છે તો ડેફિનેટલી બાય રહેશે અને ટાર્ગેટ આપણે 310 થી 320 નો લઈને ચાલશે. ઓકે, 260ના લેવલની આસપાસથી બાઇંગ કરવાની રહેશે અને 310 સુધીના લેવલ્સ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો આ જીઓ ફાઇનાન્શિયલ્સની વાત કરી છે.
રિયલ્ટી સેક્ટરની વાત કરી લઈએ. રિયલ્ટી ઇન્ડેક્સ જે છે એ આપણને 0.11% જેવો મજબૂત થતો દેખાયો છે અને રિયલ્ટીને લગતા કાઉન્ટર્સમાં આપણે જોઈએ તો ડીએલએફ જેવા કાઉન્ટરમાં અહીંયા પણ 13%, 13.33% જેવી મજબૂતી બની છે. ગોદરેજ પ્રોપર્ટી હોય, આ બધા કાઉન્ટરમાં પણ એક સારી મજબૂતી આવતી દેખાય છે. મેક્રોટેક આ સપ્તાહ દરમિયાન ચર્ચામાં રહ્યો છે. કઈ રીતની આપની રિયલ એસ્ટેટને લગતા સ્ટોકમાંથી સલાહ રહેશે? રિયલ એસ્ટેટમાં બે સ્ટોક પસંદ આવી રહ્યા છે. સૌથી પહેલા છે ડીએલએફ છે. બોટમથી ઓલમોસ્ટ એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે. બ્રેકઆઉટ લેવલ હતા 700 ના અને એના ઉપર ક્લોઝ પણ આવ્યું છે આજે. તો નેક્સ્ટ વીક બાય ઓન ડિપ્સ રહેશે. આમાં પણ કરંટ ભાવેથી 700 સુધી મળે તો પણ બાય કરવાનું છે. સ્ટોપ લોસ રહેશે 680 ની નીચે અને ટાર્ગેટ આપણે લઈને જશું 750 થી 755 ના. સેકન્ડ કાઉન્ટર છે બ્રિગેડ એન્ટરપ્રાઇઝ. એની અંદર પણ સિમિલર પેટર્ન છે. ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર સોર્ટ ઓફ પેટર્ન છે. બ્રેકઆઉટ પણ છે અને 1050 ના લેવલ ની અંદર બાય ઓન ડિપ્સ રહેશે. નીચે 1050 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ રાખશું આપણે 1020 ની નીચે. ટાર્ગેટ લઈને ચાલશું 1200 થી 1210. ઓકે, તો ડીએલએફ પર ખરીદારી કરવાની સલાહ અને 680નો સ્ટોપ લોસ 755 સુધીના ટાર્ગેટ બની શકે છે અને બ્રિગેડ એન્ટરપ્રાઇઝમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ 1020નો સ્ટોપ લોસ અને 1200 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. જીગરજી, હવે તમારી પસંદગીના સ્ટોક્સની વાત કરી લઈએ તો આવતા સપ્તાહ માટે તમારા ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? જીગરજી, આપના સુધી મારો અવાજ પહોંચી રહ્યો છે? મારી પસંદગીના જે સ્ટોક જે છે એ ટોટલ 3 છે નેક્સ્ટ વીક માટે. સૌથી પહેલા દીપક નાઇટ્રેટ છે. દીપક નાઇટ્રેટ સારું એવું રિવર્સલ દેખાડી રહ્યું છે. બોટમથી કન્સોલિડેશન ચાલી રહ્યું હતું ઘણા ટાઈમથી 1000 લેવલ્સથી 1825 ના અને રિસેન્ટલી પ્રીવિયસ સ્વિંગ હાઈ પણ બ્રેક થયા છે 2000 ની ઉપરના લેવલના. સો આને બાય કરવાની સલાહ રહેશે. કરંટ ભાવેથી 2080 સુધી મળે છે તો પણ આપણે બાય કરવાનું છે. સ્ટોપ લોસ આપણે 2000 ની નીચે રાખશું. ટાર્ગેટ 2300 નો રહેશે. ઓકે, તો દીપક નાઇટ્રેટમાં ખરીદારી કરવાની સલાહ, 2300નો ટાર્ગેટ અને 2000નો સ્ટોપ લોસ અહીંયાથી રાખવાનો રહેશે. તો આ એક પહેલો સ્ટોક અને બીજા બે સ્ટોક આપની પસંદગીના કયા છે જીગરજી? સેકન્ડ છે કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે. અગેન આની અંદર પણ સિમિલર પેટર્ન છે. ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ દેખાઈ રહ્યો છે. કન્સોલિડેશન પછી ટ્રેન્ડ લાઇનનો બ્રેકઆઉટ પણ આવ્યો છે. સો કન્ટેનર કોર્પોરેશનને કરંટ ભાવ બાય કરવાનું છે. 690 ની નીચે સ્ટોપ લોસ રહેશે અને 775 નો એક ટાર્ગેટ રહેશે. ઓકે, તો કન્ટેનર કોર્પોરેશન એટલે કે કોનકોરમાં ખરીદારી કરીને ચાલો 690નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 775ના ટાર્ગેટ માટે અહીં આગળથી ખરીદારી કરીને ચાલો. અને જીગરજી, આપણે કહ્યું 3 પસંદગી છે આપની આ સપ્તાહે, તો ત્રીજી પસંદગી? થર્ડ વન છે જેએસડબલ્યુ એનર્જી છે. અગેન આની અંદર મલ્ટિપલ બોટમ્સ બન્યા છે 440 થી 450 ના ઝોનમાં. સાથે સાથે બુલ દેખાય છે. ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ પણ છે. સો નેક્સ્ટ વીક માટે 505 થી લઈને 495 સુધી મળે છે તો બાય કરવાનું રહેશે. સ્ટોપ લોસ 475 ની નીચે રહેશે અને ટાર્ગેટ 550 નો રહેશે. ઓકે, તો ત્રીજી જે સલાહબંધી દેખાઈ રહી છે જેએસડબલ્યુ એનર્જીની અંદર અને 550ના ટાર્ગેટ માટે અહીંયા પણ ખરીદારી કરીને ચાલો. 475નો સ્ટોપ લોસ. તો ટોટલ 3 સલાહ છે: દીપક નાઇટ્રેટ, કોનકોર અને જેએસડબલ્યુ એનર્જી. આ ત્રણેયમાં આવતા સપ્તાહ માટે તમે ફોકસ રાખો. ખરીદી કરીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે. આ ઉપરાંત આ સપ્તાહમાં આપણે જે રીતે જોયું, નિફ્ટીમાં 2 થી 3 કાઉન્ટર જેવા રહ્યા કે જ્યાં દબાણ બનતું દેખાયું હતું. ભારતીય એરટેલમાં અહીંયા આગળથી એક દબાણ બનતું દેખાયું છે અને બ્લોક ડીલ બાદ અહીંયા આગળથી એક દબાણ બન્યું છે. ભારતીય એરટેલ પર આપની કઈ રીતની સલાહ રહેશે? ભારતીય એરટેલમાં અગેન હાયર લેવલ્સ ઉપર પ્રાઇસ સ્ટોલ થઈ રહ્યા છે અને ઇવન મને યાદ છે આપણે લાસ્ટ વીક પણ ડિસ્કસ કર્યું ત્યારે પ્રોફિટ બુકિંગની જ સલાહ હતી અને કરન્ટલી પણ એ છે કાંઈ પણ બાઉન્સ આવે તો પ્રોફિટ બુક કરો. બીકોઝ હેડ એન્ડ શોલ્ડર જે પેટર્ન છે ટોપ ઉપર એ બની રહી છે એવું લાગે છે. બીકોઝ શોલ્ડર અને હેડ બન્યા છે, ખાલી રાઈટ શોલ્ડર બનવાનું બાકી છે. તો એક મોટું કરેક્શન આમાં એક્સપેક્ટેડ છે સમવેર નિયર 1700 થી લઈને 1750 સુધી. તો આની અંદર સલાહ રહેશે.
ઓકે, તો અહીંયા પ્રોફિટ બુકિંગની સલાહ ભારતીય એરટેલની અંદર બની રહી છે અને એક ચંબલ ફર્ટિલાઇઝરના સ્ટોકની વાત કરી લઈએ. આ સ્ટોકમાં પણ આ સપ્તાહમાં આપણને ખાસો ઘટાડો આવતો દેખાયો. લગભગ 8-9% દબાણ આ સપ્તાહ દરમિયાન આ સ્ટોકની અંદર બન્યું છે. અહીંયા તમારી સલાહ કઈ રીતની રહેશે? ચંબલ ફર્ટિલાઇઝરમાં બાય કરવાની સલાહ છે, બટ થોડું લાસ્ટ છે અરાઉન્ડ 600 ના લેવલ્સે તો જ બાય કરવાનું રહેશે. અને ઇન કેસ 600 ના લેવલ્સે બાય થાય છે તો 580 ના નીચે સ્ટોપ લોસ રહેશે અને ટાર્ગેટ આપણે લઈને ચાલશું 660 થી લઈને 665. ઓકે, તો ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો અને 665નો ટાર્ગેટ ચંબલ ફર્ટિલાઇઝરમાં બની શકે છે. ત્યારે જ જીગરજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા એમાં સ્પેસિફિકલી દીપક નાઇટ્રેટ, કન્ટેનર, એસડબ્લ્યુ એનર્જી એ અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન્સ છે. થેન્ક યુ. જી જીગરજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.